કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઈઆરટી સિલેબસ ધોરણ 12 ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા। તેની અંદર આપણે વિકલનમાં સ્વાધ્યાય 5.5 એટલે કે એક્સરસાઇઝ 5.5 ને આપણે શરૂઆત કરી દીધેલી હતી, જેમાં આપણે 11th એક્ઝામ્પલ સુધી કમ્પ્લીટ કરેલું હતું। એક્સપોનેન્શિયલ ફંક્શન મતલબ કે બેઝમાં x વાળું અને પાવરમાં પણ x વાળું હોય તો તેવા ફંક્શન માટે આપણે લોગેરિધમિક ફંક્શનનો યુઝ કરતા હતા। આ ઉપરાંત મલ્ટિપ્લિકેશનમાં જાજા બધા ફંક્શન આપેલા હોય, ડિવિઝનમાં જાજા બધા ફંક્શન આપેલા હોય ત્યારે પણ તમે લોગેરિધમિક ડિફરન્શિએશનનો ઉપયોગ કરીને ડિફરન્શિએશન કરી શકો છો। તેવા આપણે એક્ઝામ્પલ જોયેલા હતા। 1 થી 11 એક્ઝામ્પલ જે હતા તે હું અત્યારે જે બોલેલો મલ્ટિપ્લિકેશનમાં ફંક્શન હોય, ડિવિઝનમાં ફંક્શન હોય, એક્સપોનેન્શિયલ ફોર્મમાં ફંક્શન હોય, પરંતુ બેઝમાં અને પાવરમાં બંને જગ્યાએ એક્સના ટર્મમાં ફંક્શન હોય તો તેવા જગ્યાએ આપણે લોગેરિધમિક ડિફરન્શિએશનનો ઉપયોગ કરેલો। હવે આજે આપણે જે એક્ઝામ્પલની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, આ એક્ઝામ્પલ 12, 14 અને 15 તેની અંદર આપણે ડિફરન્શિએશન તો મેળવવાનું છે, મતલબ કે dy/dx તો મેળવવાનું જ છે, પણ જે ઇક્વેશન આપેલું હશે તેમાં એક્સપોનેન્શિયલ ફોર્મ તો હશે, પરંતુ એક્સપોનેન્શિયલના ફોર્મમાં બેઝમાં x વાળું ફંક્શન હોઈ શકે અથવા તો y ના ટર્મમાં ફંક્શન હોઈ શકે, પાવરમાં x ના ટર્મમાં ફંક્શન હોઈ શકે અથવા તો y ના ટર્મમાં ફંક્શન હોઈ શકે, રેડી, બે જગ્યાએ y ના ટર્મમાં ફંક્શન હોઈ શકે। આવી રીતના જે કાંઈ પણ ફંક્શન હશે y ના ટર્મમાં આવે, રેડી, x ના ટર્મમાં હોય ત્યારનું આપણે લોગેરિધમિક ડિફરન્શિએશન કેવી રીતના યુઝ કરવું તે આપણે વાત કરી લીધી ઓલરેડી। તો હવે આપણે જે y ના ટર્મમાં ફંક્શન આપેલું હોય તો તેનું ડિફરન્શિએશન આપણે કેવી રીતના કરશું, લોગેરિધમિક ડિફરન્શિએશન, તો તે આજે આપણે જોવાના છીએ। તો તેના માટે આપણે દાખલા નંબર 12 થી શરૂઆત કરશું મિત્રો। તેમાં ક્વેશ્ચનમાં લખેલું છે x raised to y plus y raised to x equal to 1। dy/dx મેળવવાનું છે। 12 to 15 એક્ઝામ્પલમાં આપણે dy/dx મેળવવાનું છે, મતલબ કે વિથ રિસ્પેક્ટ ટુ x આપણે ડિફરન્શિએશન કરવાનું છે। x raised to y plus y raised to x equal to 1 આપેલું છે। લોગેરિધમિક ડિફરન્શિએશન અહીંયા આપણે એપ્લાય કરશું। આ ઉપરાંત લોગેરિધમિક ડિફરન્શિએશન એપ્લાય થઈ જાય પછી થોડાક સ્ટેપ પછી આપણે ઇમ્પ્લિસિટ ફંક્શનનું જે પ્રોસિજર હતી, ઇમ્પ્લિસિટ એટલે કે જે ગુઢ વિધેય માટેના ફંક્શનનું ડિફરન્શિએશનની જે પ્રોસિજર હતી કે એક બાજુ આપણે dy/dx ભેગા કરતા હતા, બરાબરની સામેની બાજુ dy/dx વગરના પદને ભેગા કરતા હતા, પછી dy/dx ને સબ્જેક્ટ બનાવીને આપણે dy/dx મેળવતા હતા, તો એવી પ્રોસિજર અહીંયા તમને જોવા મળશે। રેડી, તો અહીંયા આપણે શરૂઆત કરીએ મિત્રો। x raised to y plus y raised to x equal to 1, તો અહીંયા આપણે ડાયરેક્ટલી લોગેરિધમિક ડિફરન્શિએશન એપ્લાય મતલબ કે લોગ એપ્લાય કરશું ડાયરેક્ટ। તો log a plus b માટે કોઈ ફોર્મ્યુલા નથી, તો એના માટે આપણે u plus v equal to 1 લઈ લેશું। u plus v equal to 1 અને ઇક્વેશન 1 કહી દઉં, જ્યાં u બરાબર x raised to y લઈ લેશું અને v બરાબર આપણે y raised to x કહી દઈશું। અને આપણે ઇક્વેશન 1 નહીં કહી, આના ડેરિવેટિવને આપણે ઇક્વેશન 1 કહેશું। આનું ડિફરન્શિએશન કરી d/dx u plus d/dx v વિથ રિસ્પેક્ટ ટુ x આપણે ડિફરન્શિએશન કરીએ છીએ, પ્લસથી બે ફંક્શન જોડાયેલા છે તો બેનું ડિફરન્શિએશન x ના ટર્મમાં કરશું તો du/dx પ્લસ dv/dx સેપરેટલી થશે। આ 1 નું ડિફરન્શિએશન 0 થશે। રેડી, આ u બરાબર x raised to y છે અને v બરાબર y raised to x આવી રીતના આપણે એઝ્યુમ કરેલું છે। રેડી, હવે u બરાબર x raised to y જે છે તેને આપણે log એપ્લાય કરશું મિત્રો। તો log u બેઝ ઇઝ ઇક્વલ ટુ y આગળ આવી જશે, y ઇન્ટુ log x બેઝ એટલે કે x raised to y હોય તો y આગળ આવી જાય, એ logનો નિયમ છે। રેડી, હવે મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ ડિફરન્શિએશન કરી શકશું, તો અહીં લખશું d/dx log u બેઝ ઇઝ ઇક્વલ ટુ d/dx y ઇન્ટુ log x બેઝ। રેડી, log u નું ડિફરન્શિએશન કરી મિત્રો 1/u du/dx મતલબ કે અહીંયા u વાળા ફંક્શનનું એટલા માટે ડિફરન્શિએશન થઈ શકશે કારણ કે u જે છે તે x ઉપર ડિપેન્ડન્ટ છે અને v પણ છે તે x ઉપર ડિપેન્ડન્ટ છે, y છે તે ઓલરેડી x ઉપર ડિપેન્ડન્ટ છે, એવું તો આપણને કીધેલું જ છે। રેડી, કારણ કે dy/dx પૂછેલું છે। હવે અહીંયા મલ્ટિપ્લિકેશન ફોર્મ્યુલા લાગુ પડશે, y બારે log x નું 1/x પ્લસ log x બારે y નું dy/dx થશે। રેડી, આ રીતના ડિફરન્શિએશન થશે। du/dx ને આપણે સબ્જેક્ટ બનાવશું કારણ કે du/dx આપણે અહીં જોઈએ છીએ, તો du/dx આ u ડિવિઝનમાં છે, સામે જાય તો મલ્ટિપ્લિકેશનમાં, અને u ની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી રાખશું x raised to y y/x પ્લસ log x dy/dx। રેડી, આનું હજી આપણે સાદુરૂપ કરવું પડશે પણ એ લાસ્ટમાં જોશું આપણે। નેક્સ્ટ અહીંયા du/dx આપણને મળી ગયું છે। હવે આપણે dv/dx મેળવવા માટે v ઇક્વલ ટુ y raised to x ને આપણે અહીંયા લેશું, અત્યારે log એપ્લાય કરશું, log v બેઝ, અહીંયા log એપ્લાય કરશું એટલે પાવર હોય તે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, તો x ઇન્ટુ log y બેઝ d/dx એપ્લાય કરી દઈશું કારણ કે હવે બંને બાજુના ફંક્શનનું ડિફરન્શિએશન થઈ શકશે। d/dx
एक्स इंटू log y by g. log v નું ડિફરન્શિએશન થશે 1/v dv by dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા મલ્ટિપ્લિકેશનના નિયમથી આપણે ડિફરન્શિએશન કરશું x એમનું log y નું 1/y ઇન્ટુ dy by dx પ્લસ log y એઝ ઇટ ઇઝ અને x નું ડિફરન્શિએશન 1 થશે. v અહીંયા ડિવિઝનમાં છે, સામે જાય તો મલ્ટિપ્લિકેશનમાં આવી જશે dv by dx અને v ની આપણે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરી દઈએ y રેઝ ટુ x બ્રેકેટમાં x ડિવાઇડ બાય y dy by dx પ્લસ log y by g. રેડી? તો અહીંયા આપણને અત્યારે du by dx અને dv by dx ની જે રિક્વાયરમેન્ટ હતી તે અહીં કમ્પ્લીટ થઈ છે. હવે આપણે આને જે ઇક્વેશન 1 કીધું છે તેમાં આપણે વેલ્યુ પુટ કરી દઈશું. તો અહીં લખશું ફ્રોમ ઇક્વેશન 1 du by dx એટલે કે આ આન્સર મૂકી દઈશું, જેમાં આપણે x રેઝ ટુ y ની અંદર મલ્ટીપ્લાય કરાવી દઈશું, કારણ કે આપણે dy by dx ફાઇન્ડ કરવાનું છે. તો dy by dx આપણે ડાયરેક્ટ સેપરેટલી મળતું નથી, તેને સબ્જેક્ટ બનાવવા માટે આપણે x રેઝ ટુ y મતલબ કે આ બ્રેકેટ ઓવર કરવો પડશે. તો x રેઝ ટુ y મલ્ટીપ્લાય કરાવી દઈશું x રેઝ ટુ y ઇન્ટુ y ડિવિઝનમાં x પ્લસ x રેઝ ટુ y ઇન્ટુ log x ઇન્ટુ dy by dx. રેડી? પ્લસ મતલબ કે આ du by dx મૂકેલું છે, du by dx અહીં મૂકવાનું હતું એ અહીં મૂકી દીધું. હવે પ્લસ કરીને dv by dx, તો dv by dx નો આન્સર આ છે, જેમાં y રેઝ ટુ x ને આપણે અંદર મલ્ટીપ્લાય કરાવી દઈશું. તો y રેઝ ટુ x ઇન્ટુ x ડિવિઝનમાં y ઇન્ટુ dy by dx પ્લસ y રેઝ ટુ x ને અહીં મલ્ટીપ્લાય કરાવી એટલે y રેઝ ટુ x ઇન્ટુ log y by g. રેડી? અહીંયા આપણે dv by dx નો આન્સર પુટ કરી દીધો. હવે ઇક્વલ ટુ બરાબર કેટલા છે? 0. તો આ બરાબર 0 છે, તો એ લખી નાખ્યું ફ્રોમ ઇક્વેશન 1. બરાબર છે? du by dx ની જગ્યાએ du by dx નો આન્સર મૂક્યો, dv by dx ની જગ્યાએ dv by dx નો આન્સર મૂકી દીધો. હવે dy by dx ફાઇન્ડ કરવું છે, તો dy by dx મતલબ કે ઇમ્પ્લિસિટ ફંક્શન માટેની જે પ્રોસિજર હતી તે આપણે એપ્લાય કરશું. તો dy by dx વાળું એક આપત જોવા મળે છે અને એક આવડું જોવા મળે છે, તે બે આ બાજુ રાખશું અને બાકીના ફંક્શનને આપણે ઓલી બાજુ ટ્રાન્સફર કરી દઈશું ઇક્વલ ટુની. રેડી? આ બે આ બાજુ છે અને પ્લસમાં છે, તો dy by dx ડાયરેક્ટલી કોમન કાઢી લઈ. તો આ બ્રેકેટમાં વધશે x રેઝ ટુ y log x પ્લસ y રેઝ ટુ x ઇન્ટુ x બાય y ઇઝ ઇક્વલ ટુ આ ફંક્શન અને આ ફંક્શન ઇક્વલ ટુની સામે જશે તો આ પ્લસમાં છે, તો સામે જાય તો માઇનસમાં, તો બે વચ્ચે એક માઇનસની સાઇન કરી દઈ અને અહીં લખી નાખી x રેઝ ટુ y ઇન્ટુ y બાય x પ્લસ y રેઝ ટુ x ઇન્ટુ log y બાય g. રેડી? તો અહીંયા આપણને આ સ્ટેપ મળી ગયું. હવે આપણે dy by dx ને સબ્જેક્ટ બનાવવો હોય તો આ મલ્ટિપ્લિકેશનમાં જે જોવા મળે છે તે સામે જાય તો ડિવિઝનમાં આવી જશે, તો તે અહીંયા લખી નાખી dy by dx ઇક્વલ ટુ પહેલાં ઇક્વલ ટુની સામેનું જે છે એ લખી નાખી y બાય x અને બ્રેકેટમાં લખશું કારણ કે માઇનસ સાઇન છે તે બેને લાગુ પડે છે, પ્લસ y રેઝ ટુ x ઇન્ટુ log y બાય g ડિવિઝનમાં શું લખશું મિત્રો? આ જે મલ્ટિપ્લિકેશનમાં છે સામે જાય તો ડિવિઝનમાં આવી જશે, તો એ ડિવિઝનમાં લખી નાખી y રેઝ ટુ x રેઝ ટુ y ઇન્ટુ log x પ્લસ y રેઝ ટુ x ઇન્ટુ x બાય y. રેડી? તો આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો. આવી રીતના ઇક્વેશન આપેલું હતું x રેઝ ટુ y પ્લસ y રેઝ ટુ x ઇક્વલ ટુ 1, તો તેનો આન્સર આપણને આ મળે છે dy by dx કરીને. મતલબ કે આપણને જે 12 to 15 એક્ઝામ્પલ છે તેમાં આપણે dy by dx ફાઇન્ડ કરવાનું છે, તો આ dy by dx આપણને મળી ગયો છે. આ રીતના ઇક્વેશન આપેલું હતું અને આન્સર આપણને આ મળ્યો. રેડી? તો અહીંયા જ્યારે x રેઝ ટુ એક્સના ફોર્મમાં હોય અથવા તો વાયના ફોર્મમાં હોય, એક્સપોનેન્શિયલ ફોર્મ બેઝમાં પેલું પાવરમાં કોઈ પણ જગ્યાએ વાયના ટર્મમાં ફંક્શન હોય તો આપણે તેનું આ રીતના ડેરિવેશન કરશું, મતલબ કે ઇમ્પ્લિસિટ ફંક્શનની પણ આપણે રિક્વાયરમેન્ટ પડશે. રેડી? તો એ પ્રમાણે પ્રોસિજર કરવાનું રહેશે. એક્ઝામ્પલ 12 અહીં કમ્પ્લીટ થઈ છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ 13. મિત્રો આપણે હવે એક્ઝામ્પલ 13 જોશું તો y રેઝ ટુ x ઇક્વલ ટુ x રેઝ ટુ y આપેલું છે. આગલામાં જે રીતના પ્લસમાં આ બે ફંક્શન આપેલા હતા તો અહીં ઇક્વલ ટુ કરીને ડાયરેક્ટ આપેલા છે, તો અહીં તમે ડાયરેક્ટ લોગ એપ્લાય કરી શકશો, કારણ કે આગલામાં જે ફંક્શન હતા પ્લસથી જોડાયેલા હતા, તો લોગની સાથે જે વેલ્યુ હોય તે પ્લસમાં હોય તો તેના માટેની કોઈ ફોર્મ્યુલા નથી, પરંતુ અહીં તમે ડાયરેક્ટલી લોગ એપ્લાય કરશો તો x ઇન્ટુ log y ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ log x, મતલબ કે પાવર હોય તે આગળ આવી જશે. એટલે કે આવી રીતના હોય x રેઝ ટુ n બાય g તો n ઇન્ટુ log x બાય g લખી શકો. રેડી? તો એ ડાયરેક્ટ મેં એપ્લાય કર્યું છે. હવે d બાય dx એપ્લાય કરી દઈશું, મતલબ કે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ x ઇન બોથ સાઇડ d બાય dx y ઇન્ટુ log x. રેડી? મલ્ટિપ્લિકેશનના નિયમથી આપણે ડિફરન્સિએશન કરી નાખી. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ log y નું ડિફરન્સિએશન 1/y dy by dx પ્લસ log y x નું ડિફરન્સિએશન 1 ઇક્વલ ટુ y એઝ ઇટ ઇઝ log x નું 1/x પ્લસ
log x એઝ ઇટ ઇઝ વાયનું ડિફરન્સિએશન dy/dx. રેડી? બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. અહીંયા હવે તમે જોશો તો આ જે પ્રોસિજર હતી તે લોગેરિધમિક ડિફરન્સિએશનની હતી. નેક્સ્ટ હવે જે પ્રોસિજર છે તે ઇમ્પ્લિસિટ ફંક્શનની પ્રોસિજર છે. ડાયરેક્ટલી dy/dx ને આપણે સબ્જેક્ટ બનાવવાનું છે. તો આ dy/dx વાળું છે, આ પણ dy/dx વાળું છે. બે આ બાજુ લઈ લેશું તો અહીં x/y dy/dx, આ પ્લસમાં છે, આ બાજુ હોય તો માઇનસમાં log x dy/dx ઇક્વલ ટુ આ dy/dx વગરનું છે, સામે જઈએ તો માઇનસ થઈ જશે. અહીંયા છે y/x માઇનસ log x. રેડી? dy/dx કોમન કાઢ લઈએ મિત્રો. x/y માઇનસ log x ઇઝ ઇક્વલ ટુ y/x માઇનસ log x. આ મલ્ટિપ્લિકેશનમાં છે, ડિવિઝનમાં જશે. dy/dx ઇક્વલ ટુ y/x માઇનસ log x ડિવિઝનમાં x/y માઇનસ log x. રેડી? તો અહીંયા આપણું આ ડિફરન્સિએશન કમ્પ્લીટ થાય છે મિત્રો. અહીંયા log y છે. રેડી? આ log y તો અહીંયા dy/dx બરાબર y/x માઇનસ log y ડિવિઝનમાં x ડિવાઇડ બાય y માઇનસ log x. આ આપણો આન્સર મળે છે. આનું તમે હજી સિમ્પ્લિફિકેશન કરી શકો છો એલસીએમ લઈને, પરંતુ આ આન્સર આવી જાય તો પણ ચાલે. રેડી? તો અહીંયા y/x ઇક્વલ ટુ x/y જે તમને ઇક્વલ ટુમાં ડાયરેક્ટલી આપેલા છે તો ડિફરન્સિએશન આપણને આટલું ઇઝી બની જાય છે. પરંતુ આગલો જે એક્ઝામ્પલ હતો તેમાં વચ્ચે પ્લસ સાઇન હતી, એટલે કે x/y પ્લસ y/x ઇક્વલ ટુ 1. તો આનું ડિફરન્સિએશન તમે જોઈ શકો છો કેટલી લેન્થી થયું. શું કામ? એક જ રીઝન કે આ લોગ તમે ડાયરેક્ટલી એપ્લાય કરો તો લોગમાં a પ્લસ b આપેલું હોય તો તેનું કોઈ ફોર્મ્યુલા નથી, એટલા માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ મતલબ કે બે સેપરેટ એક્ઝામ્પલ સોલ્વ કરી અને પછી એડિશનમાં મૂકેલું. રેડી? અને અહીંયા તમે એ જ વસ્તુ ઇક્વલ ટુમાં ડાયરેક્ટ આપેલું છે તો આપણે ડાયરેક્ટ થઈ શક્યું. હવે આપણે એક્ઝામ્પલ 14 જોઈએ મિત્રો, જેમાં cos x રેઝ ટુ y ઇક્વલ ટુ cos y રેઝ ટુ x આપેલું છે. તો અહીંયા તમે જોશો મિત્રો તો અહીંયા પણ તમે ડાયરેક્ટલી ડિફરન્સિએશન કરી શકશો, કારણ કે બે બાજુ તમને ડાયરેક્ટ ઇક્વાલિટીથી આપેલું છે. બે બાજુ તમે ડાયરેક્ટ લોગ એપ્લાય કરી દેશો એટલે જે પાવર હોય તે આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. તો ડાયરેક્ટ લોગ એપ્લાય કરીશું એટલે y ઇન્ટુમાં આવી જશે. આ log cos x થશે ઇઝ ઇક્વલ ટુ y x log cos y થશે. રેડી? બંને બાજુ મેં લોગ એપ્લાય કરેલું છે તો પાવર જે હોય તે મલ્ટિપ્લિકેશનમાં આવી ગઈ છે, બીજું કાંઈ નવીન નથી. હવે ડિફરન્સિએશન કરવા માટે આપણે d/dx એપ્લાય કરશું. y ઇન્ટુ લોગ બ્રેકેટમાં cos x ઇઝ ઇક્વલ ટુ d/dx x ઇન્ટુ લોગ બ્રેકેટમાં cos y. રેડી? બંને બાજુ બે ફંક્શન આપેલા છે. મલ્ટિપ્લિકેશનમાં ફંક્શન છે, આ ફર્સ્ટ ફંક્શન, આ સેકન્ડ ફંક્શન. ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન મલ્ટિપ્લિકેશન ફોર્મ્યુલા એપ્લાય કરશું, ડાયરેક્ટ ડિફરન્સિએશન કરશું મલ્ટિપ્લિકેશનથી. y એઝ ઇટ ઇઝ log cos x નું 1/cos x, cos x નું બાજુમાં માઇનસ sin x. મિત્રો આ પ્રકારની જે કંઈ પણ ફોર્મ્યુલા છે તેનું ડિફરન્સિએશન આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ, કારણ કે આપણે ચેન રૂલને બધી ફોર્મ્યુલા જે કમ્પ્લીટ કરેલી, મતલબ કે ચેન રૂલને કેવી રીતના એપ્લાય કરવું, કેવી રીતના તેનું ડિફરન્સિએશન કરવું, બેઝિક ફોર્મ્યુલા તમે આપણે જોયેલી, જે તમે મજબૂત કરેલી છે, એટલા માટે તમે આ ડિફરન્સિએશન ઇઝીલી કરી શકો છો. તો મિત્રો માની લ્યો કે તમને આ ડિફરન્સિએશન હજી સમજાતું નથી તો તેની બેઝિક ફોર્મ્યુલા મતલબ કે ચેન રૂલવાળી અને જે બેઝિક ફોર્મ્યુલાઓ મેં સમજાવેલી છે તે તમારે વિડીયો એકવાર જોઈ લેવા, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે. રેડી? તો નેક્સ્ટ અહીંયા આપણે ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ રાખ્યું, સેકન્ડનું ડિફરન્સિએશન કર્યું, પ્લસ સેકન્ડ ફંક્શન એઝ ઇટ ઇઝ ફર્સ્ટનું ડિફરન્સિએશન એટલે કે y છે તો yનું ડિફરન્સિએશન dy/dx ઇક્વલ ટુ અહીંયા મલ્ટિપ્લિકેશન નિયમ એપ્લાય થઈ ગયો. હવે આના માટે મલ્ટિપ્લિકેશન નિયમ x એઝ ઇટ ઇઝ log y નું 1/cos y, cos y નું બાજુમાં માઇનસ sin y અને y વાળું છે એટલે dy/dx આવશે, પ્લસ log cos x cos y એઝ ઇટ ઇઝ અને x નું ડિફરન્સિએશન 1. રેડી? આ રીતના કમ્પ્લીટ થાય છે. હવે dy/dx વાળું ફંક્શન એક આ છે અને એક આ છે, તે બે આ બાજુ લઈ આવશું તો અહીંયા log cos x dy/dx. અહીંયા તમે જોશો તો મિત્રો આ માઇનસ સાઇન અહીંયા આગળ આવી જશે, કારણ કે બધું મલ્ટિપ્લિકેશનમાં છે તો પ્લસ માઇનસ માઇનસ આખું ફંક્શન માઇનસમાં થઈ ગયું. આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. x ડિવાઈડ બાય અહીંયા સાઇન અપોન કોસ એટલે 10 લખી નાખશું, 10y dy/dx. એ બાજુ ઇક્વલ ટુ ની રાઈટ સાઈડ હતું અને માઇનસમાં હતું, લેફ્ટ સાઈડ લેવા તો પ્લસ થઈ ગયું. રેડી? નેક્સ્ટ dy/dx વગરનું ફંક્શન એક આ છે, આ જોશો તો પ્લસ માઇનસ માઇનસમાં છે. y સાઇન અપોન કોસ એટલે 10 થશે, એટલે માઇનસમાં y ઇન્ટુ 10x છે, સામે જાય તો પ્લસ થઈ જશે એટલે કે y ઇન્ટુ 10x પ્લસ ઇક્વલ ટુ ની આ બાજુમાં ફંક્શન છે જ log cos y એઝ ઇટ ઇઝ લખી નાખશું. હવે સિમ્પલ dy/dx કોમન કાઢી નાખશું
અને જે વધશે તે બ્રેકેટમાં લખી નાખી. જે કાંઈ પણ ફંક્શન છે તે log cos x પ્લસ x ઇન્ટુ 10y ઇઝ ઇક્વલ ટુ y 10x પ્લસ log cos y. રેડી? હવે dy બાય dx ના જે મલ્ટિપ્લિકેશનમાં છે તેને ડિવિઝનમાં જવા દઈએ એટલે આપણે dy બાય dx સબ્જેક્ટ બની જાય એટલે આપણો આન્સર આવી જશે dy બાય dx ઇક્વલ ટુ y 10x પ્લસ log cos y ડિવિઝનમાં આ ફંક્શન આખું અહીં ડિવિઝનમાં લખી નાખશું log cos x પ્લસ x ઇન્ટુ 10y. રેડી? આ આપણો શું થઈ ગયો? ફાઇનલ આન્સર થઈ ગયો. રેડી? તો આપણને ક્વેશ્ચનમાં આવી રીતના આપેલું હતું cos x રેસ ટુ y ઇઝ ઇક્વલ ટુ cos y રેસ ટુ x. તો અહીંયા જે 14મો એક્ઝામ્પલ હતો તેનો આન્સર આ મળે છે. તો આ 14મો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોશું દાખલા નંબર 15 જે આપણે આ પ્રકારનો છેલ્લો દાખલો છે. પછી દાખલા નંબર 16, 17, 18 જોશું. મિત્રો હવે 15માં એક્ઝામ્પલમાં એવું લખેલું છે x ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x માઇનસ y. આમાં પણ x વાળું ફંક્શન અને y વાળું ફંક્શન મિક્સમાં આપેલું છે અને એક્સપોનેન્શિયલ ફોર્મમાં પણ છે. તો આપણે લોગેરિધમિક ડિફરન્શિએશન એપ્લાય કરશું મિત્રો. તો બંને બાજુ અહીં આપણે લોગ એપ્લાય કરી દઈશું તો સરળતા રહેશે. log x ઇન્ટુ y બરાબર આ બેઝમાં એ છે log e રેસ ટુ x માઇનસ y અને બેઝ e. રેડી? હવે અહીંયા log x ઇન્ટુ y છે તો આપણે સેપરેટ આપી શકશું log x પ્લસ log y. log સેપરેટ આપ્યા. અહીંયા પાવર હોય ત્યાં આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે અને અહીંયા શું વધશે મિત્રો? log e બેઝ e. આના ઇક્વલ ટુ શું થશે મિત્રો? 1 થઈ જશે. તો આપણે આ અત્યારે મલ્ટિપ્લિકેશનમાં 1 છે તો તે ભૂલી જવાનું રહેશે. હવે ડાયરેક્ટલી ડી બાય dx એપ્લાય કરશું મિત્રો. તો ડી બાય dx log x પ્લસ ડી બાય dx log y અને ડી બાય dx x માઇનસ ડી બાય dx y. બધે સેપરેટ ડિફરન્શિએશન થયું કારણ કે આ બે ફંક્શન પ્લસમાં હતા, એ બે ફંક્શન માઇનસમાં છે. સિમ્પલ ડિફરન્શિએશન કરી નાખી dy બાય dx ને સબ્જેક્ટ બનાવી નાખી. log x નું ડિફરન્શિએશન 1 upon x પ્લસ log y નું ડિફરન્શિએશન 1 upon y dy બાય dx. x નું ડિફરન્શિએશન 1, y નું ડિફરન્શિએશન dy બાય dx. રેડી? હવે આપણે dy બાય dx ને આપણે સબ્જેક્ટ બનાવી નાખીએ એટલે આપણો આન્સર આવી જશે. આ બાજુ છે, આ બાજુથી આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે પ્લસ dy બાય dx ઇક્વલ ટુ આ 1 છે, આ પ્લસમાં છે સામે જશે તો માઇનસમાં. એલસીએમ પણ લઈ લેશું dy બાય dx. અહીંયા 1 પ્લસ y 1 ડિવાઇડ બાય y પ્લસ 1 છે તો એલસીએમ લઈને એટલે 1 પ્લસ y ડિવિઝનમાં y ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1 ડિવિઝનમાં x. dy બાય dx ને સબ્જેક્ટ બનાવશું dy બાય dx ઇક્વલ ટુ x માઇનસ 1 ઇન્ટુ y ડિવિઝનમાં x. આ મલ્ટિપ્લિકેશનમાં અહીંયા ડિવિઝનમાં આવી જશે 1 પ્લસ y. તો આનો dy બાય dx નો આન્સર મતલબ કે dy બાય dx આન્સરમાં મળે છે x માઇનસ y 1 ઇન્ટુ y ડિવિઝનમાં x બ્રેકેટમાં 1 પ્લસ y. તો બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ હતો. સિમ્પલી આપણે લોગ એપ્લાય કરેલું છે મિત્રો. કેટલાય વિદ્યાર્થીઓ એવું પણ કરે છે ડાયરેક્ટ ડિફરન્શિએશન કરવા નાખે છે તો એનું પણ ડિફરન્શિએશન ડાયરેક્ટ પોસિબલ છે કારણ કે આ મલ્ટિપ્લિકેશન નિયમ અને આ e રેસ ટુ x માઇનસ 1 y નું ડિફરન્શિએશન થશે e રેસ ટુ x માઇનસ y અને x માઇનસ y નું ડિફરન્શિએશન બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં બતાવી દો મતલબ કે ચેન રૂલથી x નું 1 થશે y નું dy બાય dx. આ રીતના ડિફરન્શિએશન થશે. રેડી? તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ છે 15માં. હવે આપણે 16માં એક્ઝામ્પલ મતલબ કે 12 થી જે 15 એક્ઝામ્પલ હતા જેમાં dy બાય dx ફાઇન્ડ કરવાનું હતું ત્યાં કમ્પ્લીટ થાય છે. હવે એક્ઝામ્પલ નંબર 16 જોઈએ મિત્રો. તો 16માં એવું લખેલું છે f ઓફ x ઇક્વલ ટુ. હવે આ બધા વિશિષ્ટ પ્રકારના આવશે. f ઓફ x ઇક્વલ ટુ 1 પ્લસ x 1 પ્લસ x સ્ક્વેર 1 પ્લસ x ક્યુબ 1 પ્લસ x રેસ ટુ 4. આ રીતના આપેલું છે. સોરી x રેસ ટુ અહીંયા 4 છે અને અહીંયા x રેસ ટુ 8 છે. રેડી? દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું વિકલિત મેળવો મતલબ કે આ જે ફંક્શન આપેલું છે તેનું વિકલિત મેળવવાનું છે. તે પરથી f ડેશ ઓફ 1 મેળવો મતલબ કે f ડેશ ઓફ 1 મેળવવાનું છે. તો પહેલા આપણે f ઓફ x f ડેશ ઓફ x મેળવવું પડે એટલે કે વિકલિત મેળવવું પડે. જે ફંક્શન આપેલું છે તેનું ડિફરન્શિએશન કરશો એટલે f ડેશ ઓફ x મળશે અને જે આન્સર મળશે તેમાં x ની જગ્યાએ આપણે 1 પુટ કરી દેશું. રેડી? તો આનું ડિફરન્શિએશન કરવા માટે મિત્રો આપણે બંને બાજુ આપણે લોગ એપ્લાય કરશું તે રીતના આપણે આન્સર મેળવશું તો આપણને સરળતા રહેશે. તો અહીંયા લોગ એપ્લાય કરશું લોગ f ઓફ x અથવા તો અહીંયા y લખી નાખો તો પણ ચાલશે. અહીંયા લોગ એપ્લાય કરશું 4 ફંક્શન જે છે તે મલ્ટિપ્લિકેશનમાં છે તો લોગ એપ્લાય કરશું એટલે પ્લસમાં આવી જશે. આ રીતના જેમ log x ઇન્ટુ y હોય તો log x પ્લસ log y થઈ જાય એ રીતના log 1, 2, 3 અને 4 ફંક્શન જે મલ્ટિપ્લિકેશનમાં છે 4 ને આપણે સેપરેટલી આપી દઈએ log અને પ્લસ વચ્ચે સાઇન કરી નાખી. રેડી? x રેસ ટુ 4 પ્લસ log 1 પ્લસ x રેસ ટુ 8 આ રીતના આન્સર મળે છે.
નેક્સ્ટ હવે ડિફરન્સિએશન ડાયરેક્ટ આપણે પોસિબલ છે, આનું ડિફરન્સિએશન થઈ શકે આ બધી ફંક્શનનું સેપરેટ ડિફરન્સિએશન, કારણ કે પ્લસથી જોડાયેલા છે. તો log f of x નું ડિફરન્સિએશન 1 f of x અને ઇન્ટુ f of x નું ડિફરન્સિએશન બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં ચેન રૂલથી f ડેશ x. રેડી? log 1 x નું ડિફરન્સિએશન 1 પ્લસ x અને 1 પ્લસ x નું ડિફરન્સિએશન 1 નું 0, x નું 1 થશે, પ્લસ log 1 પ્લસ x સ્ક્વેર નું ડિફરન્સિએશન 1 પ્લસ x સ્ક્વેર, આનું ડિફરન્સિએશન બાજુમાં 0 પ્લસ 2x, પ્લસ આનું ડિફરન્સિએશન 1 પ્લસ x રેઝ ટુ 4, આનું ડિફરન્સિએશન બાજુમાં 0 પ્લસ 4x ક્યુબ, x રેઝ ટુ 4 નું ડિફરન્સિએશન પાવર જે છે તે મલ્ટિપ્લિકેશનમાં અને એક પાવર ઓછી કરવાની છે, તો 4 ઇન્ટુ x રેઝ ટુ 3, મતલબ કે ઘાત આગળ એક ઘાત ઓછી. આ log 1 પ્લસ x ક્યુબમાં 1 પ્લસ x રેઝ ટુ 8, આનું ડિફરન્સિએશન બાજુમાં 1 નું 0 પ્લસ 8x રેઝ ટુ 7. રેડી? તો આપણને ડિફરન્સિએશન મળી ગયું છે. આનું સિમ્પ્લિફિકેશન કરી નાખી અને x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે મિત્રો? 1. અહીંયા આપણે f ડેશ x મેળવવાનું છે, તો f ડેશ x અહીંયા એમ લખી નાખી, f of x અહીંયા લખી નાખી. આ ડિવિઝનમાં છે, સામે જાય તો મલ્ટિપ્લિકેશન, એટલે કે આવડું આ 1 પ્લસ x સ્ક્વેર, 1 પ્લસ x રેઝ ટુ 4, 1 પ્લસ x રેઝ ટુ 8, એના મલ્ટિપ્લિકેશનમાં આ બધું છે 1 પ્લસ x પ્લસ 2x 1 પ્લસ x સ્ક્વેર પ્લસ 4x ક્યુબ ડિવિઝનમાં 1 પ્લસ x રેઝ ટુ 4 પ્લસ 8x રેઝ ટુ 7 ડિવિઝનમાં 1 પ્લસ x રેઝ ટુ 8. રેડી? આ આપણને ફાઇનલ f ડેશ ઓફ x મળી ગયું છે. અને આપણને જે પૂછેલું છે કે f ડેશ ઓફ 1 પૂછેલું છે, મતલબ જે આન્સર મળેલો છે ડિફરન્સિએશન, એટલે કે ડિફરન્સિએશન મળ્યું છે, ડેરિવેટિવ જે આ ફંક્શન આપેલું છે તેનું ડેરિવેટિવ જે મળેલું છે તેમાં x ની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરશું મિત્રો? 1. એટલે આપણને f ડેશ ઓફ 1 મળી જશે, તો અહીં રિપ્લેસ કરશું f ડેશ ઓફ 1, એટલે કે x ને 1 માં રિપ્લેસ કરશું. જ્યાં પણ x છે ત્યાં 1 લખશું, તો 1 પ્લસ 1 એટલે 2 થશે. અહીંયા 1 એટલે મૂકશું, પુટ કરશું 1 રેઝ ટુ 2, 1 પ્લસ 1 એટલે 2, 1 રેઝ ટુ 4 એટલે 1, 1 પ્લસ 1 એટલે 2, અહીંયા પણ 2, એ જ રીતના અહીંયા 1/2 પ્લસ અહીંયા 1 મૂકશો એટલે 2/2 પ્લસ 4/અહીંયા 1 મૂકશો એટલે 2 પ્લસ 8/2. રેડી? અહીંયા 2 2 4, 4 2 8, 8 2 16. અહીંયા ડિવિઝનમાં 2 છે એટલે એલસીએમ લેશું આપણે, સેપરેટ આપેલા છે બધાના ડિવિઝનમાં સેમ આપેલું છે 2, તો આ 2 કોમન લઈ લીધા છે. 1 પ્લસ 2 પ્લસ 4 પ્લસ 8, 8 પ્લસ 4 12, 12 પ્લસ 2 14, 14 પ્લસ 1 15, 16 ઇન્ટુ 15/2, આ 8, 15 is 120. રેડી? તો આનો ફાઇનલ આન્સર મળે છે મિત્રો f ડેશ ઓફ 1, એટલે કે x ની જગ્યાએ 1 રિપ્લેસ કરીને આપણને જે આન્સર મળ્યો ફાઇનલ આન્સર 120, ત્યાંનો f ડેશ ઓફ 1 નો આન્સર મળે છે. સૌથી પહેલા ફંક્શન આપેલું હતું તેનું ડિફરન્સિએશન મળ્યું અને x ની જગ્યાએ આપણે 1 રિપ્લેસ કરેલું છે. રેડી? તો આ પ્રકારનો એક્ઝામ્પલ તમને MCQમાં પણ પૂછાઈ શકે છે મિત્રો. આવી રીતના ફંક્શન આપેલું હોય અને f ડેશ ઓફ 1 મેળવવાનું હોય. ગુજકેટની એક્ઝામ છે, JEE ની એક્ઝામ છે, તો તેમાં આ પ્રકારના એક્ઝામ્પલ હોઈ શકે છે. રેડી? તો અહીં 16 એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ છે. હવે 17મો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. 17માં એક્ઝામ્પલમાં ક્વેશ્ચન આપેલું છે y બરાબર x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8, ફર્સ્ટ બ્રેકેટમાં, સેકન્ડ બ્રેકેટમાં x ક્યુબ પ્લસ 7x પ્લસ 9. રેડી? આ બેનું ડિફરન્સિએશન મેળવવાનું છે 3 રીતથી. પહેલું છે ગુણાકારના નિયમથી, બીજું છે વિસ્તરણ કરી બહુપદીની વિધેયથી અને લઘુગુણક વિધેયથી. શું ત્રણેય જવાબ સમાન છે? ક્વેશ્ચન માર્ક. મતલબ કે ત્રણેય રીતે આપણે ડિફરન્સિએશન મેળવવાનું છે અને પૂછે છે કે ત્રણેયના જવાબ સમાન છે કે નહીં. મિત્રો આ કોઈ પણ રીતે તમે આન્સર મેળવો, આન્સર તમને સેમ જ મળશે. તો છેલ્લે જે સિમ્પ્લિફિકેશન હોય તે તમે વ્યવસ્થિત કરશો તો. રેડી? આ 18મો એક્ઝામ્પલ છે y બરાબર u ઇન્ટુ v ઇન્ટુ w. આમાં પણ તમારે જ પ્રોસિજર કરવાની છે. પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમ અને બીજી લઘુગુણક વિકલન દ્વારા બતાવો કે એક ફંક્શન જે ફોર્મ્યુલા છે એ પ્રૂવ કરવાની છે. તો આ તમારે હોમવર્કમાં રહેશે. અહીંયા જે પ્રોસિજર કરું છું એ જ રીતના તમારે પ્રોસિજર કરવાની છે. રેડી? તો અહીંયા આપણે સૌથી પહેલા ગુણાકારના નિયમથી ડિફરન્સિએશન કરી મિત્રો. તો અહીંયા d/dx અહીંયા એપ્લાય થઈ ગયું છે. ડાયરેક્ટ ડિફરન્સિએશન કરું છું. ફર્સ્ટ ફંક્શન એઝ ઇટ ઇઝ, સેકન્ડનું ડેરિવેટિવ ફાઇન્ડ કરશું એટલે ડાયરેક્ટ કરશું, પ્લસથી જોડાયેલું છે. x ક્યુબનું 3x સ્ક્વેર, 7x નું 7 પ્લસ 9 નું 0 થઈ શકે તો કમ્પ્લીટ થઈ ગયું. પ્લસ બીજું ફંક્શન એઝ ઇટ ઇઝ, ફર્સ્ટનું ડેરિવેટિવ x સ્ક્વેરનું 2x માઇનસ 5x નું 5 માઇનસમાં અને 8 નું 0. રેડી? તો આપણને ડિફરન્સિએશન મળી ગયું. હવે આનું સિમ્પ્લિફિકેશન કરી નાખીને આન્સર મળી જાય. આમાં 3 ફંક્શન છે તો 2 એઝ ઇટ ઇઝ રાખશો, એકનું ડિફરન્સિએશન, પાછા 2 એઝ ઇટ ઇઝ રાખશો, એકનું ડિફરન્સિએશન, પાછું 2 ફંક્શન એઝ ઇટ ઇઝ રાખશો,
એકનું ડેરિવેટિવ, બરાબર. એ રીતના તમારા મલ્ટિપ્લિકેશન નિયમ એપ્લાય કરવાનો રહેશે. હવે અહીંયા જોઈએ મિત્રો, સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. આ બેનું મલ્ટિપ્લિકેશન 3x⁴ પ્લસ 7x² પ્લસ માઇનસ 15x³ પ્લસ માઇનસ 35x પ્લસ 24x² પ્લસ 56. રેડી? આ એમ રાખશું. આ બેનું સિમ્પ્લિફિકેશન કરી નાખી. 2x⁴ માઇનસ 5x³ 14x² પ્લસ માઇનસ 35x 9 × 18x અને અહીંયા 45. રેડી? હવે સિમ્પ્લિફિકેશન કરી નાખી. x⁴ વાળા 2 છે, 5x⁴, x⁴ પછી x³ વાળા 2 છે, માઇનસ 20x³. હવે x² વાળું 7x², 7 પ્લસ 24 એટલે 31, 45x². રેડી? નેક્સ્ટ x વાળા 35 માઇનસ 70 પ્લસ 18 એટલે માઇનસ 52x. હવે આ બેનું સિમ્પ્લિફિકેશન કરી નાખી એટલે પ્લસ 11. રેડી? તો આપણને ફાઇનલ આન્સર મળે છે dy/dx કયા નિયમથી? મલ્ટિપ્લિકેશનના નિયમથી. રેડી? આ જ વસ્તુ આપણે લઘુગુણોત્તર વિકલનથી મેળવવાનું છે મિત્રો. તો લોગેરિથમિક પહેલા સેકન્ડમાં એવું કીધું છે વિસ્તરણ કરી બહુપદીના વિધેયથી. તો આનું પહેલાં આપણે વિસ્તરણ કરી નાખી. આ સેકન્ડ મેથડ છે, આ ફર્સ્ટ મેથડ. સેકન્ડ મેથડ છે સોલ્યુશન કરી y બરાબર પહેલાં આપણે વિસ્તરણ કરી નાખીએ. આ બેનું મલ્ટિપ્લિકેશન x⁶ આનું આની સાથે પ્લસ ઇન્ટુ પ્લસ એટલે પ્લસ, 7 × 1 એટલે 7, x² × x એટલે x³ પ્લસ 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 9x². હવે આનું મલ્ટિપ્લિકેશન આ ત્રણેય સાથે થશે. માઇનસ પ્લસ માઇનસ 5x × x³ એટલે 5x⁴ માઇનસ પ્લસ માઇનસ 35x² માઇનસ પ્લસ માઇનસ 45x 8 × x³ એટલે 8x³ આનું આની સાથે 56x આનું આની સાથે 72. રેડી? હવે આને વ્યવસ્થિત લખી નાખી. x⁶ પછી x⁵ વાળું એ કંઈ નથી, x⁵ વાળું નથી. આનું આની સાથે. રેડી? x² × x³ x⁶ 7x³ 9x². આ ફર્સ્ટ. માઇનસ 5x × x⁴ અહીંયા જોશો તો સ્ક્વેર, અહીંયા જોશો તો x, અહીંયા x³ એઝ ઇટ ઇઝ. રેડી? હવે આનું આપણે સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. x⁶ વાળું પછી x⁴ વાળું, 5 વાળું તો નથી એટલે 4 વાળું લખશું. જે લખાતું જાય તેની નીચે લીટી કરતા જાય એટલે આપણને વ્યવસ્થિત રીતે સમજાય. નેક્સ્ટ જોશું x³ વાળું. એક આ છે, એક આ છે. 8 ને 7 15 x³. નેક્સ્ટ જોશું x² × x³ એટલે x⁵ હશે. રે નહીં? હા. હવે x³ પછી x² વાળું છે 9x² માઇનસ આ કરશો પ્લસ બીજું કાંઈ નથી. રેડી? તો અહીંયા 35માંથી 9 બાદ કરશો એટલે કેટલા વધશે મિત્રો? 26. તો માઇનસમાં 26x². નેક્સ્ટ x વાળા જોશું 45 અને 56. 56 માઇનસ 45 એટલે માઇનસ 11x પ્લસ 72. હવે આનું આપણે ડાયરેક્ટ ડિફરન્સિએશન કરવાનું છે મિત્રો. આ સિમ્પ્લિફિકેશન કર્યું મતલબ કે જે ફંક્શન આપેલા હતા પોલિનોમિયલ તો એ બેનું મલ્ટિપ્લિકેશન કરીને આપણે સિમ્પ્લિફિકેશન કરેલું. હવે ડિફરન્સિએશન કરી નાખી dy/dx. x⁵ નું ડિફરન્સિએશન બધાનું સેપરેટ ડિફરન્સિએશન થશે અને હું ડાયરેક્ટ ડિફરન્સિએશન કરું છું. x⁵ નું ડિફરન્સિએશન 5x⁴ ઘાત આગળ એક ઘાત ઓછી તે જ રીતના ડિફરન્સિએશન થશે. અહીંયા માઇનસ 5 x⁴ નું ડિફરન્સિએશન 4x³ કોન્સ્ટન્ટને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, ફંક્શનનું ડિફરન્સિએશન કરીએ છીએ પ્લસ 15 x³ નું 3x² માઇનસ 26 x² નું 2x માઇનસ 11 x નું 1 72 નું 0. સિમ્પ્લિફિકેશન કરી નાખી. 5x⁴ માઇનસ 20x³ પ્લસ 45x² માઇનસ 52x માઇનસ 11 માઇનસ 11 નહીં પણ અહીંયા તો 56 પ્લસ હતા એટલે અહીંયા પ્લસ આવશે. અહીંયા પણ પ્લસ ને અહીંયા પ્લસ. રેડી?
હવે આ બેના આન્સર કમ્પેર કરશો એટલે સેમ દેખાશે. રેડી? બેના આન્સર કેવા આવે છે મિત્રો? સેમ. મતલબ આ મલ્ટિપ્લિકેશનના નિયમથી આપણે ડિફરન્શિએશન કરીએ છીએ તો આ આન્સર આવે છે, અને સિમ્પ્લિફિકેશન કરીને આપણે ડિફરન્શિએશન કરીએ છીએ તો પણ આવે છે. અને ત્રીજી મેથડ જે છે મિત્રો, લોગેરિથમિક ડિફરન્શિએશન એપ્લાય કરીને તમારે જાતે ગણવાનું રહેશે. કેવી રીતના? તો કે અહીંયા લોગ એપ્લાય કરશો એટલે લોગ વાય, અહીંયા લોગ એપ્લાય કરશો એટલે મલ્ટિપ્લિકેશનમાં છે તો બેને સેપરેટ લોગ લાગી જશે. રેડી? પછી ડિફરન્શિએશન કરી નાખવાનું રહેશે. જે રીતના આપણે અત્યારે લગીને એક્ઝામ્પલ કરેલા તે રીતના તમારે ડિફરન્શિએશન જાતે કરવાનું રહેશે. મતલબ કે તે તમારે પ્રેક્ટિસમાં રહેશે. આ જ આન્સર તમને આવશે તો તે તમારે જાતે ગણવાનું રહેશે. અને આ પણ પ્રેક્ટિસમાં છે, એ સેમ ટુ સેમ આ જ રીતના છે, પરંતુ ત્યાં 3 ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં આપેલા છે અને તેમાં એક તમને ફોર્મ્યુલા જોવા મળશે, તે તમારે પ્રૂવ કરવાની છે 2 નિયમથી. રેડી? તો તે તમારે પણ હોમવર્કમાં રહેશે. તો અહીંયા મિત્રો સ્વાધ્યાય 5.6 કમ્પ્લીટ થાય છે. મતલબ કે લોગેરિથમિક ડિફરન્શિએશનનો કન્સેપ્ટ અહીંયા બધા કમ્પ્લીટ થાય છે. તેની પ્રેક્ટિસ પણ ઘણી બધી કરેલી છે. નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે ભેગા થશું ત્યારે પેરામેટ્રિક ફંક્શનનું ડિફરન્શિએશન આપણે કેવી રીતના કરશું તે જોશું. રેડી? તો અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.